હવે આપની પાસે શૈલેષભાઈ, જો એક વાત સૌ કોઈએ વાત કરી એના પરથી એક વાતનો અંદાજો આવે છે કે અત્યારે 5 મહિના માટેની જે રાહત આપવામાં આવી છે કે ખેડૂતનો પાક જ્યારે બજારમાં આવશે ત્યાં સુધી તો આ બંધ કરી દેવામાં આવશે, પણ વિદેશથી આવતો એ તમામ માલ અથવા તો સસ્તો પડી રહ્યો છે, આયાત ડ્યુટી ઘટાડી, સંગ્રહખોરી કરનારાએ તો એનો સંગ્રહ કરી જ લીધો છે, તો પછી આ સંગ્રહખોરીનો એ માર ક્યાંક ને ક્યાંક ખેડૂતને પડશે. સાથે આનું સોલ્યુશન શું? જો સંગ્રહખોરી કરનારા ઉપર તો સરકાર પગલા લે જ છે રાધા, પણ હમણાં વાત થતી હતી સ્વામિનાથન કમિટીમાં કપાસ એટલે આ C2+15 એટલે C2 એટલે જેટલું આપણે ઉત્પાદન કરીએ છીએ એમાંથી બધું આવી જાય, અને 15 એટલે દોઢો ભાવ અથવા તો મજૂરી અથવા F2+ જે ખેડૂતની મજૂરી. આ છે વાત હમણાં મહત્વની. ખૂબ બધા જ લોકોમાંથી જે તારણ કાઢ્યું એ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ. આપણે ઇમ્પોર્ટ ઘટાડવું પડશે અને એક્સપોર્ટ વધારવું પડશે. આપણે વોકલ ફોર લોકલ બનવું પડશે. ડિમાન્ડ અને સપ્લાય જે ચેન છે એ ખોરવાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડશે. હમણાં વાત થતી હતી કે એગ્રીકલ્ચર એટલે કે ખેતી અને ખેતી સાથેના ઉદ્યોગ એટલે કે ટેક્સટાઇલ, આ રેલવેના 2 પાટા છે, એ 2 પાટામાંથી એક પાટો પણ ખોરવાઈ જાય તો વ્યવસ્થિત ચાલે નહીં. સરકારે પણ આના ઉપર ધ્યાન રાખવું પડે, પગલા લેવા પડે. સરકારની જવાબદારી છે એ અમે સ્વીકારીએ છીએ. સવાલ પણ સત્તાને હોય એ પણ અમે સ્વીકારીએ છીએ. આપણે અન્ય દેશ, હમણાં બાંગ્લાદેશની વાત કરી હતી, ઇઝરાયલની વાત કરી હતી, આપણે અન્ય દેશ સાથે તાલથી તાલ અને કદમથી કદમ મિલાવવા પડશે. ખેતીમાં પણ મિલાવવા પડશે અને ઉદ્યોગમાં પણ મિલાવવા પડશે. હવે જે હમણાં વાત કરતા હતા કે ઉદ્યોગ જે છે એ પણ જીવતો રાખવો પડે, ઉદ્યોગને પણ જીવતો રાખવો પડે, ખેતી સાથેના ઉદ્યોગને અને ખેતી સાથેનું જે એગ્રીકલ્ચર સાથેનું જે સંકળાયેલું છે એને પણ જીવતું રાખવું પડે. અમે કહીએ છીએ રાધા, અમે ઘણી વખત કીધું, અમે કોઈ મિલ માલિકના દીકરા નથી, અમે પણ ખેડૂત પુત્ર છીએ, અમે પણ ખેડૂતના દીકરા છીએ, એટલે અમને પણ ખબર છે ખેતીમાં કેટલી વિશેષો થાય છે, ખેતીમાં કેટલી તકલીફ છે, કેટલી તમે માનો છો અત્યારે તકલીફ વધી છે? તમે માનો છો અત્યારે તકલીફ ખેડૂતને વધી હશે, એનું સોલ્યુશન વાતોના વડાથી નહીં થાય. કામ કરવું પડશે, ધરાતલ ઉપર આવવું પડશે. લોકોએ પણ અમને કહ્યું છે, અમને મેન્ડેટ આપ્યો છે. લોકોએ ગ્રામ્ય કક્ષાની હમણાં ચૂંટણીઓ ગઈ ત્યારે પણ મેન્ડેટ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કેસરિયા યુવાનો જાઓ, તમે ખેડૂતોની ચિંતા કરો, ખેડૂતોની આવક બમણી કરો. હમણાં વાત કરતા હતા આવક બમણીની. અરે ભાઈ, આવક બમણી કરવા તરફ જઈ રહ્યા છીએ એટલે તો કહીએ છીએ એક્સપોર્ટ ઘટાડી ઇમ્પોર્ટ ઘટાડી એક્સપોર્ટ વધારવું પડશે. આપણે તો મંગાવી રહ્યા છીએ. નહીં, આપણે અત્યારે શા માટે મંગાવી રહ્યા છે એ પણ મેં પેલા પણ વાત કરી, ફરીથી પણ વાત કરું છું. આપણે અત્યારે એટલા માટે મંગાવી રહ્યા છે કે અત્યારે આપણો કપાસ છે નહીં. જે ઇન્ડસ્ટ્રી છે, જે દોરા સાથે સંકળાયેલી છે, કાપડ સાથે સંકળાયેલી છે, એને કોટન જોઈએ છે, એને કપાસ જોઈએ છે. તો કપાસ જોતો હોય તો અત્યારે માનો કે ઉદ્યોગો જીનિંગ મિલ કે સ્પિનિંગ મિલ એ બંધ રહે તો સપ્લાય ચેન જે છે એ ખોરવાઈ જાય. એ ખોરવાઈ ન જાય એનું પણ ધ્યાન રાખવું પડે. ઇન્ડસ્ટ્રીઝના લોકોની રજૂઆતના કારણે આ 11% જે ડ્યુટી છે એ ઘટાડી છે, એ ટેમ્પરરી